નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનએલએમની અંદર સંપર્કમાં રહેલા પદાર્થની ગતિ અને ગરગડીનું તંત્ર ક્વેશ્ચન નંબર 79 to 100 એ આપણે આજે જોઈશું. તો શરૂઆત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 79. હવાચુસ્ત પિંજરામાં જો એક પોપટ કંઈક પ્રવેગથી ઉપર તરફ ઉડવાની શરૂઆત કરે છે, તો અહીંયા મિત્રો આપણે છોકરા વડે અનુભવાતું પિંજરાનું વજન વધશે, ઘટશે, બદલાશે નહીં કે કાંઈ કહી ન શકાય. તો મિત્રો જો એ પ્રવેગથી પોપટ ઉપર ઉડતો હોય તો વજન જે છે W = mg+a. g+a થશે તો ઓબ્વિયસલી વજન છે એ વધે. તો અહીંયા આન્સર આવશે 3 વધે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ મિત્રો 8080. બે બ્લોક કે જેના દળ 2 kg અને 1 kg છે તે ઘર્ષણ રહિત સપાટી પર એકબીજાના સંપર્કમાં રહે તેમ મૂકેલા છે. જ્યારે 3 ન્યૂટનનું સમક્ષિતિજ બળ 2 kgના બ્લોક પર લગાડવામાં આવે તો બે બ્લોક વચ્ચે લાગતું બળ કેટલું હશે? અહીંયા 1 kg અને 2 kgના બ્લોક છે. 2 kgના બ્લોક ઉપર 3 ન્યૂટનનું સમક્ષિતિજ દિશામાં બળ લાગે છે. તો આ બંને વચ્ચે લાગતું બળ કેટલું હશે? મિત્રો અહીંયા જે બંને વચ્ચે બળ લાગે છે એ 1 kgનો બ્લોક અહીંયા છે, એટલા માટે આ સંપર્ક બળ અહીંયા ઉત્પન્ન થાય. તો પહેલાં કામ આપણે પ્રવેગ મેળવવાનું કરીએ. તો પ્રવેગ એ બરાબર બળના છેદમાં કુલ દળ. બળ 3 ન્યૂટન, કુલ દળ 2 + 1 એટલે 3. તો પ્રવેગ 1 મીટર/સેકન્ડ². હવે આ બંને વચ્ચે લાગતું બળ F = ma મુજબ. અચ્છા, m એક 1 લેશું અને a બરાબર 1 છે, તો બળ પણ 1 ન્યૂટન આન્સર આવશે. અચ્છા, જો 2 ન્યૂટન ઉપર કીધું હોત તો 2 ન્યૂટન અને 3 ન્યૂટન આપણે બંને લેવા પડે. તો 2 અને 1 3, 3 × 1 કરો એટલે 3 ન્યૂટન. તો આ પાછો આન્સર આપણને મળી જાય. ઓકે, આ બે બ્લોક વચ્ચે જે બળ લાગે છે એના માટે જવાબદાર આ 1 નંબરનો બ્લોક છે કે જે પાછળનો બ્લોક છે. તો અહીંયા મિત્રો આન્સર આવશે 1 ન્યૂટન. ચાલો નેક્સ્ટ લઈએ આપણે 81. 3 બ્લોક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજા સાથે સમક્ષિતિજ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકેલા છે. જો m1 = 1 kg અને m2 = 8 kg, m3 = 27 kg અને t3 = 36 ન્યૂટન હોય તો t2 ફોર્સ છે એ ગણવાનો છે. તો મિત્રો અહીંયા 3 બ્લોક છે એ બીજાથી દોરીથી જોડાયેલા છે. આ બ્લોક જે છે એના ઉપર 36 ન્યૂટન છે એ ફોર્સ લાગે છે. અહીંયા m3, m2 અને m1. ઓકે, m3, m2ની વચ્ચે જે બળ તણાવ બળ છે એ T2 વડે બતાવેલું છે. m1, m2 વચ્ચેનું તણાવ બળ T1. મિત્રો આ બાજુ 36 ન્યૂટનનું બળ લગાડીએ તો તણાવ બળ છે એ હંમેશા અવે ફ્રોમ ધ ટાઈડ એન્ડ, એટલે જે બિંદુ પાસે એને બાંધ્યું છે ત્યાંથી દૂર તરફની દિશામાં લાગશે. અહીંયા પણ એ રીતે બતાવવું પડશે આપણે, આ પોઈન્ટ પાસે, આ પોઈન્ટ પાસે. ઓકે, તો અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા એ કામ કરીએ કે જે ટોટલ પ્રવેગ છે એ મેળવી લઈએ. તો પ્રવેગ A = F_net/m total. કુલ બળ 36 ન્યૂટન છે અને દળ m1, m2 અને m3ની વેલ્યુ છે 1 + 8 + 27. તો અહીંયા 27 + 9 36, 36 / 36 that is 1 મીટર/સેકન્ડ². હવે પ્રવેગ અહીંયા આટલો આવી ગયો છે. T2 ફાઇન્ડ કરવાનું છે. તો મિત્રો ફરી એકવાર T2 ફાઇન્ડ કરવા માટે m1 અને m2 બ્લોક છે એ આની અંદર તણાવ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તો અહીંયા T2 = m1 + m2 × a. m1 આપણને આપ્યું છે 1 અને m2 છે એ 8 અને એ 1. તો આન્સર આવશે T2 = 9 ન્યૂટન. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે 82. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m અને m' દળ ધરાવતા બે બ્લોકને ગરગડી પરથી પસાર થતી દોરી સાથે બાંધેલા છે. m' એ ઘર્ષણ રહિત સપાટી પર મૂકેલો છે. જો ગુરુત્વાકર્ષણને લીધે ઉદ્ભવતો પ્રવેગ g હોય તો m' નો પ્રવેગ શોધો. અચ્છા, અહીંયા થોડીક રકમની અંદર મિસ્ટેક આપણને દેખાય છે.
તો અહીંયા ઘર્ષણ રહિત સપાટી ઉપર એમ બ્લોક મૂકેલો છે અને એની સાથે એક અહીંયા ગરગડીથી પુલી સાથે એક બીજો એક બ્લોક છે જેને આપણે એમ ડેશ કહીશું મિત્રો. હવે આ જો ગુરુત્વાકર્ષણ લીધે ઉદ્ભવતો પ્રવેગ જી હોય તો એમ ડેશ એનો પ્રવેગ છે, એમ ડેશનો પ્રવેગ આપણે મેળવવાનો છે. આને આપણે એમ ડેશ કહીએ. અચ્છા, હવે અહીંયા તો એફબીડી આપણે બનાવીએ. ચાલો, તો વજન બળ એમ જી એમ ડેશ જી અધો દિશામાં લાગશે, તણાવ બળ છે એ ઉધ્વ દિશામાં લાગશે. આ પોઈન્ટ પાસે તણાવ બળ નીચે તરફ હશે, આ પોઈન્ટ પાસે તણાવ બળ દૂરના છેડા તરફ, આ પોઈન્ટ પાસે પણ તણાવ બળ દૂરના છેડા તરફ. ચાલો, અહીંયા વજન બળ એમ જી અધો દિશામાં લાગશે અને લંબ બળ ઉર્ધ્વ દિશામાં લાગશે. સપાટી છે એ મિત્રો ઘર્ષણ રહિત છે એટલે બીજો કોઈ અહીંયા પ્રોબ્લેમ નથી. ચાલો, તો હવે અહીંયા આપણે સમીકરણ લખી શકીએ કે એમ ડેશ જી માઇનસ તણાવ બળ ટી ઇઝ ઇક્વલ ટુ એમ એ. બરાબર છે. ચાલો, હવે અહીંયા બીજું એક સમીકરણ આના માટે બનાવીએ તો ટી ઇઝ ઇક્વલ ટુ, આને ખેંચવાવાળું તણાવ બળ એક જ છે, ટી ઇઝ ઇક્વલ ટુ એમ એ. બંનેનો સમ કરીએ, માઇનસ ટી પ્લસ ટી કેન્સલ થઈ જશે. ધેન એમ ડેશ જી ઇઝ ઇક્વલ ટુ, આમાંથી એ કોમન લઈએ તો એમ પ્લસ એમ ડેશ. ધેન એ ઇઝ ઇક્વલ ટુ એમ ડેશ જી ના છેદમાં સ્મોલ એમ પ્લસ એમ ડેશ. તો અહીંયા આપણે આવો આન્સર છે એ પસંદ કરશું, એમ ડેશ જી અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. તો આન્સર નંબર 2 આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 83. આકૃતિ એ અને બીમાં દર્શાવ્યા પ્રમાણે 5 kg અને 4 kg દળ ધરાવતા પદાર્થોને ગોઠવેલા છે. જો ગરગડી અને ટેબલ સંપૂર્ણ લીસા હોય તો 5 kg દળ ધરાવતા પદાર્થનો પ્રવેગ આકૃતિ એ અને બી માટે શોધો. ચાલો, તો પહેલી પરિસ્થિતિ આપણે અહીંયા ફિગર એ લઈએ કે જેની અંદર અહીંયા એક બ્લોક 5 kgનો બ્લોક છે, એની સાથે અહીંયા એક પુલી સાથે એક બીજો બ્લોક છે જે 4 kgનો છે. હવે અહીંયા 5 kg દળ ધરાવતા પદાર્થનો પ્રવેગ મેળવવાનો છે. ફરી એક વખત અહીંયા એફબીડી વિચારીએ તો અહીંયા 4g જેટલું બળ અધો દિશામાં લાગશે, તણાવ બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગશે. આ પોઈન્ટ પાસે તણાવ બળ અધો દિશામાં, અહીંયા દૂર તરફ, આ પોઈન્ટ પાસે પણ દૂર તરફ. દોરી એક જ છે, તણાવ એક જ રહેશે મિત્રો. ચાલો, વજન બળ અને લંબ બળ એકબીજાને સંતુલિત કરશે તો હું અહીંયા લખતો નથી. સમીકરણો બનાવીએ. પ્રવેગ જે છે એ અધો દિશામાં હશે, ઓબ્વિયસલી ઘર્ષણ લાગતું નથી એટલે આખું તંત્ર છે એ આ દિશામાં ગતિ કરે. ચાલો, તો પ્રવેગની દિશાનું બળ ધન ગણાય. ધેન 4g માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 4a. એમએની બદલે હવે લખશું 4a. એ જ રીતે અહીંયા લખીએ તો ટી ઇઝ ઇક્વલ ટુ 5a. માઇનસ ટી પ્લસ ટી કેન્સલ થઈ જશે. ધેન 4g ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 4 એટલે 9a. then a is equal to 4/9 into g. તો પહેલો આન્સર આવશે 4/9 into g. ઓકે, હવે બીજી પરિસ્થિતિ છે એ હું તમે એનો એફબીડી આપણે બનાવીએ. તો બીજી પરિસ્થિતિ માટે અહીંયા એક બ્લોક છે અને બીજો એક અહીંયા એક બ્લોક, અહીંયા બ્લોક નથી પણ એક પુલીની સાથે અહીંયા એક બ્લોક છે અને એક બ્લોક છે એ અહીંયા નીચે તરફ અહીંયા બાજુ છે. ચલો, આ જે છે એ 5 kgનો બ્લોક છે એટલે એનું વજન બળ નીચે અધો દિશામાં, 5g તણાવ બળ છે એ ટી ઉધ્વ દિશામાં. ચલો, આખી દોરી એક જ છે તો તણાવ બળ દોરીમાં સેમ રહેશે અને આ દિશામાં લાગશે 4g. ચલો, સમીકરણ બનાવીએ મિત્રો. આ બાજુ 5g વજન વધારે છે તો એસ્લેરેશન આ તરફ આવશે, આ બાજુ જશે અને આનું એસ્લેરેશન ઉપર તરફ આવશે. બરાબર છે. હવે અહીંયા જોઈએ તો 5g માઇનસ ટી, 5g સમીકરણ બનાવો તો 5g માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 5a. અહીંયા ટી માઇનસ 4g ઇઝ ઇક્વલ ટુ 4a. ફરી પાછો બંનેનો સરવાળો કરી દો તમે તો અહીંયા માઇનસ ટી પ્લસ ટી કેન્સલ થઈ જશે. 5 માઇનસ 4 થઈ જશે અહીંયા. તો 5 - 4 કરશો એટલે g
અને અહીંયા 5+4 એટલે 9, એ કોમન કાઢશો તો આન્સર આવશે એ બરાબર g/9. g/9 બરાબર છે. ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. એક આવશે g/9 અને એક આવશે 4/9g. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ 84. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 kg દળ જેટલું સમાન દળ ધરાવતા 3 બ્લોક ગરગડી પર દોરી વડે લટકાવેલા છે. બી અને સી દોરીને જોડતી દોરી પર ઉદ્ભવતું તણાવ બળ છે એ મેળવવાનું છે. મિત્રો, પરિસ્થિતિ કંઈક આપણને આ રીતે આપેલી છે. અહીંયા એક ગરગડી છે, ગરગડીની સાથે એક અહીંયા બ્લોક જોડેલો છે. એ બ્લોકની સાથે દોરીના બીજા છેડે એક બીજો બ્લોક છે અને અહીંયા એક ત્રીજો બ્લોક છે. આ દરેકના દળ છે એ સમાન છે અને 4 kg આપેલા છે. આ જે બ્લોક છે આ બી, આ સી અને આ બ્લોક એ. ચાલો, બી અને સી વચ્ચે તણાવ બળ ઉત્પન્ન થાય છે એ આપણે મેળવવાનું છે. તો મિત્રો, અહીંયા ફરી પાછું આપણે એફબીડી વિચાર કરીએ તો પ્લસ અહીંયા 4g તણાવ બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગશે. T1 અહીંયા પોઈન્ટ પાસે તણાવ બળ અધો દિશામાં લાગશે અને એ T1 જ હશે. ચાલો, આ બ્લોકનું વજન બળ અધો દિશામાં લાગશે અને એ 4g હશે. આ પોઈન્ટ પાસે તણાવ બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગે અને એ હશે T2. આ પોઈન્ટ પાસે અધો દિશામાં લાગશે, તણાવ બળ હશે T2. મિત્રો, અહીંયા દોરી ચેન્જ થઈ ગઈ. દોરી બદલાઈ જાય તો તણાવ બળ બદલાઈ જાય. બહુ સિમ્પલ વાત છે. T2, આ પોઈન્ટ પાસે પણ T2. બરાબર, અહીંયા દોરી સેમ છે તો કોઈ પ્રોબ્લેમ નથી અને અહીંયા અધો દિશામાં લાગશે 4g. મિત્રો, અહીંયા 4g બે બ્લોક છે, ઘર્ષણ રહિત પુલી છે, તો ઓબ્વિયસલી આખું તંત્ર છે એ આ દિશામાં ગતિ કરશે. એટલે કે આ બે બી અને સી નીચે તરફ આવશે અને એ છે એ ઉપરની દિશામાં જશે. હવે આનું સમીકરણ આપણે બનાવીએ તો પહેલાં આપણે આનું સમીકરણ બનાવીએ. 4g - T1 = 4a. આના માટે સમીકરણ બનાવીએ તો અહીંયા T1 અધો દિશામાં હશે, 4g પણ અધો દિશામાં છે. અધો દિશાના બળ ધન ગણાય તો 4g + T1 - T2 = 4a. એ જ રીતે આના માટે જુઓ તો T2 પોઝિટિવ આવશે કારણ કે T2 પ્રવેગની દિશાનું બળ છે. T2 - 4g = 4a. હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો જુઓ તમે -T1 + T1 - T2 + T2 કેન્સલ થઈ જશે. અહીંયા 4g એટલે 8g -4g એટલે 4g = 4 તેરી 12a. ધેન a = g/3. તો અહીંયા એસ્લેરેશન મિત્રો આવશે g/3. પણ આપણને એસ્લેરેશન નથી પૂછ્યું, આપણને બી અને સી વચ્ચેનું તણાવ બળ T1 પૂછ્યું છે. તો કોઈ પ્રોબ્લેમ નથી. આને કહી દો સમીકરણ નંબર 1. સમીકરણ 1માં અથવા તો 1 પરથી ચાલો 4g - T1 = 4a. a એટલે છે અહીંયા g/3. -T1 આ બાજુ લઈ લો અને આ બાજુ લઈ લો. ધેન 4g - 4/3g = T1. તો અહીંયા 4 તેરી 12, 12માંથી 4 જાય તો 8. તો 8g/3 = T1. તો અહીંયા 8g/3, gની વેલ્યુ તમે 9.8 કે 10 મૂકી દો એટલે તમને આન્સર છે એ મળી જશે. ઓકે, ક્વેશ્ચન નંબર 85. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બ્લોક કે જેના દળ M છે તે સમતલ પર લટકે છે. તો બ્લોક એ નીચે તરફ ગતિ કરશે, બ્લોક બી નીચે તરફ ગતિ કરશે. બંને બ્લોક સ્થિર રહેશે, બંને બ્લોક નીચે તરફ ગતિ કરશે. તો કયા બ્લોક ઉપર કેટલું બળ લાગે છે એ આપણે જોઈએ, પછી આપણને આઈડિયા આવે કે અહીંયા બ્લોક છે એ કઈ દિશામાં ગતિ કરશે. આ એંગલ જે છે એ 60 ડિગ્રી છે, આ એંગલ છે એ 30 ડિગ્રી છે. મિત્રો, બહુ સિમ્પલ વસ્તુ અહીંયા છે કે જો 60 ડિગ્રીનો એંગલ હોય તો ઓબ્વિયસલી એના ઉપર બળ છે એ વધારે લાગશે કારણ કે આ દિશામાં બળ છે એ mg sin θ આવે ને sin 60 છે એ આ બાજુ mg sin 30 આવે. તો mg sin 30 કરતાં mg sin 60 છે એ
વધારે છે એટલે બ્લોક છે એ આ બાજુ આવશે, એટલે કે બ્લોક એ નીચે તરફ આવશે. આ બ્લોક એ છે અને આ બ્લોક બી છે, તો આન્સર આવશે બ્લોક એ નીચે તરફ આવશે. નેક્સ્ટ લઈએ 86. તો 86માં બે બ્લોક કે જેનું દળ કેપિટલ એમ છે તેમના આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે, તો તંત્રનો પ્રવેગ છે એ મેળવો. મિત્રો અહીંયા કોઈ એક ટ્રાયેંગલ જેવો ઇન્ક્લાઇન પ્લેન છે અને એ પ્લેન ઉપર અહીંયા એક કેપિટલ એમ દળનો બ્લોક મૂકેલો છે. એ બ્લોકને એક પુલી ગરગડી સાથે બાંધી અને અહીંયા એક બીજી પુલી રાખેલી છે અને એની સાથે ફરી એક પાછો કેપિટલ એમ દળનો બ્લોક મૂકેલો છે. ઓકે, ચાલો હવે અહીંયા સિસ્ટમ તમે વિચારશો તો આ બ્લોક ઢાળ ઉપર છે, બરાબર, આ એંગલ થીટા છે. તો આ બ્લોક જો ઢાળ ઉપર હોય તો ઓબ્વિયસલી આ બ્લોક આ બાજુ ગતિ કરશે, એટલે આ બ્લોકનો પ્રવેગ આ દિશામાં હશે અને આખું જે તંત્ર છે એ એક જ દોરીથી જોડાયેલું છે, એટલે આ બ્લોક આ દિશામાં ગતિ કરશે એટલે એનો પ્રવેગ આમ હશે. બરાબર, તો અહીંયા બ્લોક માટે આપણે વજન બળ બતાવીએ તો વજન બળ જે છે એ અધો દિશામાં આવશે. એમજીના બે કમ્પોનન્ટ લઈ લેશું. એમજી સાઇન થીટા, આ દિશામાં કમ્પોનન્ટ આવશે એમજી કોસ થીટા. અહીંયા આવશે તણાવ બળ ટી, આ પોઈન્ટ પાસે તણાવ બળ ટી. આને પણ ખેંચશે કોણ? તો કે તણાવ બળ ટી. સિમ્પલ. અહીંયા વજન બળ લંબબળ નથી બતાવતો કારણ કે વર્ટિકલ કોઈ મોશન છે નહીં, શિરોલંબ દિશામાં કોઈ ગતિ નથી, સમક્ષિતિજ દિશામાં જ ગતિ છે, એટલા માટે આપણે બળ બતાવતા નથી. ચાલો હવે સમીકરણો લખીએ. અહીંયા તો સમીકરણો છે મિત્રો, પ્રવેગની દિશાનું બળ ધન ગણાય તો mg સાઇન થીટા માઇનસ તણાવ બળ ટી ઇઝ ઇક્વલ ટુ ma, કેપિટલ ma. અને અહીંયા આપણે લઈએ તો ટી ઇઝ ઇક્વલ ટુ અગેન ma. અહીંયા એક જ તણાવ બળ છે, માઇનસ ટી પ્લસ ટી કેન્સલ થઈ જશે. ધેન mg સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ma પ્લસ ma 2ma. ચલો mm ગેટ કેન્સલ. ધેન a ઇઝ ઇક્વલ ટુ g સાઇન થીટાના છેદમાં 2. તો આન્સર આવશે 2 g સાઇન થીટા અપોન 2 વાળો. ઓકે, 87 ક્વેશ્ચન નંબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 10 kg અને 20 kg દળ ધરાવતા પદાર્થ એક દળ રહિત સ્પ્રિંગથી એકબીજા સાથે જોડાયેલા છે. જો 20 kgના દળ ધરાવતા પદાર્થ પર 200 ન્યૂટન બળ લાગે છે, તે જ સમયે 10 kg ધરાવતો પદાર્થ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે, તો 20 kgનું દળ ધરાવતા પદાર્થનો પ્રવેગ કેટલો હશે? મિત્રો પરિસ્થિતિ કંઈક આપણને આવી છે. અહીંયા એક બ્લોક છે અને એ બ્લોક સ્પ્રિંગ સાથે એક બીજા બ્લોક સાથે જોડેલો છે. આના ઉપર 200 ન્યૂટન ફોર્સ લાગે છે. આનું જે દળ છે 20 kg છે, આ 10 kg છે અને આ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જાય છે. હવે મિત્રો સમજો અહીંયા શું થયું છે. 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જો પાછળનો બ્લોક ગતિ કરતો હોય તો એનો અર્થ એવો થાય કે આના ઉપર કેટલું બળ લાગતું હશે. અચ્છા, તો F ઇઝ ઇક્વલ ટુ ma. m 10 છે, આ 4 છે, તો ઓબ્વિયસલી 40 ન્યૂટન ફોર્સ છે એ આના ઉપર લાગતું હશે. હવે અહીંયા લાગે છે 200 ન્યૂટન, અહીંયા લાગે છે 40 ન્યૂટન, બરાબર. ટોટલ અહીંયા 200 ન્યૂટન છે, આ 40 ન્યૂટન આના ઉપર લાગે છે. તો અહીંયા આપણે આના પ્રવેગ માટે કરવું હોય તો પ્રવેગ એ બરાબર F નેટ ચોખ્ખું બળ છેદમાં કુલ આપણે કુલ દળ અથવા તો જેનો આપણે પ્રવેગ મેળવવો છે, બરાબર, આનો પ્રવેગ મેળવવો છે તો એનું બળ આપણે લેશું. આના ઉપર ચોખ્ખું બળ કેટલું લાગશે તો એ લઈએ F નેટ અને એનું દળ. અચ્છા, આના ઉપર ચોખ્ખું બળ જે જો 200 ન્યૂટન લાગે છે પણ એમાંથી 40 ન્યૂટન આને વપરાઈ જાય છે કારણ કે સ્પ્રિંગ છે એ 200 ન્યૂટનને કારણે સ્પ્રિંગ ખેંચાશે એટલે આની અંદર પ્રવેગ ઉત્પન્ન થયો છે અને એ પ્રવેગ ઉત્પન્ન તો જ થાય જો આના ઉપર બળ લાગે જે 40 છે. તો 200 માઇનસ 40 ના છેદમાં આનું દળ છે એ 20 છે. 200 માઇનસ 40 એટલે 160, 160ના છેદમાં 20 એટલે થઈ જશે એક્સલરેશન A ઇઝ ઇક્વલ ટુ 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સિમ્પલ છે મિત્રો. ચાલો નેક્સ્ટ લઈએ 88 ક્વેશ્ચન નંબર 88. એમાં આપણને બે ફિગર આપેલી છે.
દોરીનું એક અવગણ્ય તંત્ર બતાવેલું છે. આ જે એ ફિગર છે, એમ દળ ધરાવતા પદાર્થને ઊંચો કરવા માટે, આ એમ દળ પદાર્થને ઊંચો કરવા માટે અહીંયા 2m જેટલું દળ છેડે લગાડવું પડે છે. અને બીજું, અહીંયા બીજી ગરગડીમાં અહીંયા એમ દળ પદાર્થને ઊંચો કરવા માટે આપણે 2mg જેટલું બળ લગાડીએ છીએ. તો એના કિસ્સામાં પ્રવેગ છે, આ કિસ્સામાં જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ કેટલો હશે? આની જેટલો હશે, બી જેટલો હશે, બી કરતાં વધારે હશે કે 0 જેટલો હશે? મિત્રો, જ્યારે આપણે થિયરીની અંદર આવા પ્રોબ્લેમ ભણ્યા છીએ, અહીંયા આપણે 2mg જેટલું બળ આપણે લગાડીએ છીએ, તો દોરીની અંદર જે તણાવ ઉત્પન્ન થાય એ ઓબ્વિયસલી 2mg જેટલો થવાનો, કે આપણે જેટલું બળ લગાડીએ છીએ એ મુજબ એમાં તણાવ ઉત્પન્ન થાય. હવે આ તંત્રની અંદર જોઈએ તો 2m અને m બે બ્લોક છે, તો અહીંયા આપણે તણાવ ગોતવા માટે અહીંનો FBD બનાવીએ. પહેલું કામ તો હું સીધું કરું કે અહીંયા એક્સલરેશન છે એ m2 - m1 / m1 + m2 × g મુજબ આપણે અહીંયા લખીએ. તો 2m - m / 2m + m × g. તો આ થઈ જશે g/3. તો એક્સલરેશન આવશે g/3. હવે અહીંયા 2m અધો દિશામાં છે, તો 2mg ફોર્સ લાગશે, માઇનસ તણાવ બળ ઉધ્વ દિશામાં આવશે, = 2ma. હવે ટીને સૂત્રનો કરતા બનાવીએ તો 2mg - 2ma = તણાવ બળ 2mg - 2m, એની જગ્યાએ મૂકશું g/3, g/3 = તણાવ બળ. અહીંયા થઈ જશે 3 × 2 = 6, 6 માંથી 2 જાય તો 4, તો તણાવ બળ આવશે 4mg/3. તો અહીંયા બી આકૃતિની અંદર તણાવ બળ 2mg છે અને એ આકૃતિની અંદર તણાવ બળ છે એ 4mg/3 છે. એટલે એ આકૃતિમાં તણાવ બળ ઓછું છે તો એનો પ્રવેગ ઓછો હશે, કોના કરતાં? બી કરતાં. તો અહીંયા જવાબ આવશે બી કરતાં ઓછો પ્રવેગ હશે, એનો પ્રવેગ બી કરતાં ઓછો હશે. 18 ક્વેશ્ચન નંબર 89. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક જડિત ગરગડીનો યાંત્રિક ફાયદો મેળવવાનો છે. મિત્રો, આ બાજુ કોઈ વેટ લગાડેલું છે W, અને આ બાજુ આપણે કોઈ પાવર અથવા તો વજન, જે મિકેનિકલ પાવર છે, એફોર્ટ આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ પાવર છે P, અથવા તો બળ કહી શકાય. તો ચાલો આનો જે યાંત્રિક ફાયદો, તો એના માટેનું એક સૂત્ર છે મિત્રો, મિકેનિકલ એડવાન્ટેજ = અહીંયા લોડ ડિવાઇડેડ બાય એફોર્ટ. હવે લોડ કેટલો છે? તો કે W જેટલો છે. લોડ કેટલો છે મિત્રો? એટલે કે લોડ એટલે કે વજન. વજન કેટલું છે અહીંયા? તો કે W જેટલું છે. અને એના માટે આપણે એફોર્ટ કેટલો કરીએ છીએ? P જેટલો. આને ઉંચકવા માટે તમે W/P કરો છો. હવે આને ઉંચકવું હોય તો એટલું જ બળ લગાડવું પડે જેટલું આનું વજન છે. તો આ બંનેના જે મૂલ્યો હશે એ સમાન હશે. જો બંનેના મૂલ્યો સમાન હોય તો એનો છેદ ઉડાડી અને આન્સર થઈ જાય 1. લોડ એટલે ફરીવાર મિત્રો જે વજન ઉંચકવું છે, બોજ. લોડ એટલે બોજ અને એફોર્ટ એટલે આપણો પ્રયત્ન. તો વજન ઉંચકવા માટે આ જે ડસ્ટર છે એને મારે અહીંથી ઉંચકવું હોય તો એના વજન જેટલો મારે પ્રયત્ન કરવો પડે, બરાબર? તો W/P, અને બંને જેટલું વજન છે એટલો જ સામે એફોર્ટ કરવો પડશે, એટલે બંનેના મૂલ્યો સરખા હશે અને જવાબ એટલે 1 થશે. ચાલો, ક્વેશ્ચન નંબર 90 જે છે એ તમે હોમવર્કમાં કરશો. સેમ મેથડવાળો એક પ્રોબ્લેમ આપણે થિયરીની અંદર કરાવેલો છે, એટલે હું સીધો લઉં છું 91. સપાટી ઘર્ષણ રહિત છે. T1 અને T2નો ગુણોત્તર મેળવવાનો છે. ફિગર આપણને આ રીતે આપેલી છે. અહીંયા એક બ્લોક છે જે 3 kgનો છે, એની સાથે એક બીજો બ્લોક જોડેલો છે એ 12 kgનો છે, અને એક ત્રીજો એક બ્લોક છે એ 15 kgનો છે. હવે અહીંયા જે ફોર્સ છે એ 30 ડિગ્રીના ખૂણે લાગે છે. આ એંગલ 30 ડિગ્રી છે. હવે મિત્રો અહીંયા એક વસ્તુ આપણે ધ્યાને રાખવી પડશે કે આ જે બ્લોક છે એ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. જો બ્લોક સમક્ષિતિજ દિશામાં ગતિ કરતા હોય તો આ જે બળ છે
એનો સમક્ષિતિજ દિશાનો ઘટક આપણે લેવો પડે. ચાલો, બળ એફ છે એ એફનો થીટાની નજીકનો ઘટક થઈ જશે એફ કોસ થીટા, અને આ થશે એફ સાઇન થીટા. પણ ઉધ્વ દિશામાં બ્લોક ગતિ કરતા નથી એટલે આપણે એફ કોસ થીટા બળ છે એને ધ્યાનમાં લઈશું. તણાવ બળ બતાવી દઈએ. તણાવ બળ આ બાજુ T1, આ પોઈન્ટ પાસે પણ T1, અહીંયા દોરી બદલાઈ ગઈ, તણાવ બળ બદલાઈ જશે T2, અહીંયા પણ થઈ જશે T2. ચાલો, હવે અહીંયા મિત્રો આપણે સમીકરણો છે એ લખતા જઈએ. તો સમીકરણો મુજબ ચાલો, તો અહીંયા પહેલું સમીકરણ આના માટે બનાવીએ તો T1 અને T2નો ગુણોત્તર પૂછ્યો છે, આ બંનેનો ગુણોત્તર પૂછ્યો છે. અચ્છા મિત્રો, અહીંયા T1 જે ફોર્સ છે એ પાછળ જે એની પાછળના જે બ્લોક છે એને કારણે અહીંયા તણાવ બળ ઉત્પન્ન થાય. તો હું સીધું લખી શકું અહીંયા કે T1 ઇઝ ઇક્વલ ટુ 3 + 12 ઇઝ ઇક્વલ ટુ એક્સલરેશન એ, અને T2 જે છે એ એની પાછળના બ્લોકને કારણે તણાવ ઉત્પન્ન થશે, ધેન 3a. અચ્છા મિત્રો, સમજો છો તમે, જો આ બ્લોક કાઢી નાખું તો આનું તણાવ ન હોય, એટલે જે અહીંયા તણાવ ઉત્પન્ન થાય છે પાછળના બ્લોકને કારણે થતો હોય છે. તો T1 અને T2નો ગુણોત્તર T1/T2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 12 ને 3 15a, અને અહીંયા થઈ જશે 3a. તો અહીંયા આવશે મિત્રો જવાબ 5/1. T1/T2 ઇઝ ઇક્વલ ટુ 5/m1 અથવા તો 5/1. ક્વેશ્ચન નંબર 92. બે બ્લોક કે જેના દળ 6 kg અને 4 kg છે, જેને 2 kgના દોરડા વડે ઘર્ષણ રહિત સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. જો 60 ન્યૂટનનું અચળ બળ 6 kgના બ્લોક પર લગાડવામાં આવે તો દોરડામાં ઉદ્ભવતું તણાવ બળ A, B અને C બિંદુ પાસે મેળવવાનું છે. મિત્રો, ફિગર કંઈક આપણને આ રીતે આપી છે. અહીંયા એક 4 kgનો બ્લોક છે, એની સાથે એક દોરડું બાંધેલું છે, જે દોરડું છે એ 2 kgનું છે, બરાબર. આ પોઈન્ટ અહીંયા B આપેલો છે. આ 6 kgનો બ્લોક છે. 6 kgના બ્લોક ઉપર 60 ન્યૂટન ફોર્સ લાગે છે, બરાબર. આનું દળ છે એ 2 kg છે. અહીંયા પોઈન્ટ A છે અને અહીંયા પોઈન્ટ C છે. મિત્રો, અહીંયા દોરડું જે છે દળવાળું હોવાથી A, B, C બિંદુએ તણાવ બળ જુદા જુદા હોય. જો દોરડું દળ રહિત હોત તો તણાવ બળ બધા જ બિંદુ પાસે સમાન હોત. ચલો, તો સૌથી પહેલું કામ આપણે અહીંયા પ્રવેગ ગોતવાનું કરી લઈએ. તો પ્રવેગ A બરાબર F નેટ ટોટલ ફોર્સ છેદમાં M ટોટલ. ચાલો, નેટ ફોર્સ છે 60 ન્યૂટન, અને અહીંયા દળ કેટલું થઈ જશે તો કે 6 + 2 એટલે 8, 8 + 2 12, તો 12 × 5 60, તો 5 મીટર/સેકન્ડ². ચાલો, પહેલાં C પાસેનું તણાવ બળ આપણે ગોતી લઈએ. તો C પાસે તણાવ બળ મિત્રો હમણાં જ આપણે વાત કરી કે આ પોઈન્ટ પાસે તણાવ બળ એની પાછળ રહેલા બ્લોકને કારણે હોય. તો F = ma ઉપરથી MC × A. ચાલો, આનું દળ છે એ 4 છે, પ્રવેગ આપણે લઈ આવ્યા 5, તો અહીંયા આવી જશે 20 ન્યૂટન. તો C પોઈન્ટ પાસે તણાવ બળ છે એ 20 ન્યૂટન હશે. હવે A પોઈન્ટ પાસે તણાવ બળ મેળવી લઈએ. તો A પોઈન્ટ પાસે તણાવ બળ એની પાછળ રહેલા બ્લોકને કારણે હોય. તો એની પાછળ એક તો આ 2 kgનું દોરડું છે ને બીજું આ 4 kgનો બ્લોક છે. તો અહીંયા આપણે થઈ જશે 4 + 2, સીધું લખ્યું છું, બરાબર મિત્રો. 4 + 2 × A, 4 + 2 × A, ધેટ ઇઝ 6 × A. લઈ આવ્યા છીએ 5, તો આ થઈ જશે 30 ન્યૂટન. ચાલો, આ પોઈન્ટ પાસે તણાવ બળ ગણવું હોય તો B પોઈન્ટ પાસે તણાવ બળ એની પાછળ રહેલું, તો એની પાછળ આટલો જ દોરડું જે છે એ આટલું જ છે મિત્રો. તો આ જે દોરડાનું દળ થશે 1 kg થશે. 1 kg અહીંયા છે, આ મધ્ય બિંદુ છે એટલે તો 1 kgનું આ થશે અને 4 kgનું આ, એટલે ટોટલ 5.
तो 5 મલ્ટીપ્લાય એ તો 5 મલ્ટીપ્લાય 5 દેટ ઇઝ 25 ન્યૂટન. તો 20, 30 અને 25 ન્યૂટન છે એ એનો આન્સર આવશે. એ પોઈન્ટ પાસે 30 હશે, બી પોઈન્ટ પાસે 25 હશે અને સી પોઈન્ટ પાસે 20. તો 30, 25 અને 20. ચાલો ક્વેશ્ચન નંબર 93 લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 10 kg અને 5 kg દળ ધરાવતા બ્લોક જડિત આધાર પરથી લટકાવેલા છે. સમગ્ર તંત્રને 150 ન્યૂટન જેટલું બળ નીચેના દળ પર અધો દિશામાં લગાવી ખેંચવામાં આવે છે. તંત્રમાંથી દોરી આધાર પરથી તૂટીને અધો દિશામાં પતન કરે છે. જો નીચે તરફનું બળ લગાડવાનું ચાલુ હોય તો તંત્રનો પ્રવેગ મેળવો. અચ્છા મિત્રો, અહીંયા તમે જુઓ તો આનું જે એક્સેલરેશન છે એ કેટલું થશે. તો પહેલાં અહીંયા એક બ્લોક આપ્યો છે કે જેનું દળ 10 kg છે. બીજો જે બ્લોક છે એનું દળ 5 kg છે અને અહીંયા નીચે આપણે 150 ન્યૂટન બળ લગાડીએ છીએ. હવે થાય શું છે કે અહીંયાથી આપણે ખેંચીએ છીએ, આ બંને બ્લોક તૂટી જાય છે. તો બ્લોક તૂટી જશે એટલે દોરીની અંદર તણાવ ઓલમોસ્ટ 0 થઈ જશે, કારણ કે અહીંથી બ્લોક તૂટી જાય છે. એટલે આ જે છે એ 5G જેટલું બળ અધો દિશામાં લગાડશે, આનું પણ 10G જેટલું બળ અધો દિશામાં લાગશે અને પ્લસ આપણે બળ લગાડવાનું ચાલુ રાખીએ છીએ. તો એક્સેલરેશન એ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફોર્સ કેટલો થઈ જશે? તો 150 પ્લસ 5G એટલે 50 વત્તા 10G એટલે અગેઇન 100 છેદમાં કુલ દળ આપણે લઈએ. તો અહીંયા મિત્રો જે કુલ દળ છે એ કેટલું આપેલું છે? તો કે આ 10 વત્તા 5 એટલે કે 15, બરાબર. તો અહીંયા 150 વત્તા 50 વત્તા 100 એટલે 300, 300 ભાગ્યા 15 એટલે કે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો ક્વેશ્ચન નંબર 94. કેપિટલ એમ દળ ધરાવતા બ્લોકને સ્મોલ એમ દળ ધરાવતા દોરડા વડે સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર ખેંચવામાં આવે છે. જો દોરડાના એક છેડા પર F બળ લગાડવામાં આવે તો બ્લોક પર દોરડા વડે લાગતું બળ કેટલું હશે? મિત્રો, આ એક્ઝેક્ટલી સેમ પ્રોબ્લેમ થિયરીની અંદર કરેલો છે, તો આ તમે જાતે કરશો. 94. ચાલો નેક્સ્ટ લઈએ આપણે 95. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ M બરાબર 10 ગ્રામ છે અને તેને એક ઢાળ પર મૂકેલો છે. આ બ્લોક સ્થિર રાખવા માટે દળ સ્મોલ m કેટલું રાખવું પડે? ચાલો તો અહીંયા કંઈક આ રીતની પરિસ્થિતિ આપણને આપેલી છે. આ જે એંગલ છે એ 30 ડિગ્રી છે. એના ઉપર એક કેપિટલ M દળનો બ્લોક મૂકેલો છે અને એને એક પુલી કે ગરગડીથી લટકાવી અને અહીંયા એક સ્મોલ m દળનો બ્લોક મૂકેલો છે. હવે આનું દળ કેટલું રાખવું જોઈએ કે જેથી કરીને આ તંત્ર છે એ સ્થિર રહે? હવે તંત્રને સ્થિર રાખવું હોય મિત્રો તો સમજજો કે પહેલાં આનું હું FBD બનાવું તો આનું વજન બળ mg અધો દિશામાં આવશે, કેપિટલ M ઇન્ટુ g. એના બે ઘટકો લઈએ આપણે તો એક ઘટક છે એ સમક્ષિતિજ આવશે mg cos થીટા અને બીજો જે બળ છે એ આ દિશામાં લાગશે mg sin 30. હવે જો mg sin 30 અને આ દિશાનું બળ છે સ્મોલ mg, આ બંને જો સરખા થાય, બરાબર, સ્મોલ mg અને mg sin 30 જો બે સરખા થઈ જાય તો આ તંત્ર છે એ સંતુલનમાં રહે. કારણ કે તણાવ બળ છે મિત્રો, એ તણાવ બળ તો એકબીજાની અસર કેન્સલ કરી નાખશે, એટલે તણાવ બળની અહીંયા ચિંતા કરતા નથી. જેટલું બળ આ દિશામાં લાગશે એટલું જ બળ જો આ દિશામાં લાગે, એટલે કે સ્મોલ mg બરાબર કેપિટલ mg sin 30, બરાબર. જો આ બંને સરખા થઈ જાય તો બ્લોક સંતુલનમાં રહે. તેમ સ્મોલ g કેન્સલ થઈ જશે. સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M sin 30 એટલે 1/2. તો અહીંયા મિત્રો આન્સર આવશે m/2. હવે કેપિટલ એમની વેલ્યુ છે એ 10 ગ્રામ આપેલી છે, તો 10 ડિવાઇડેડ બાય 2, તો આન્સર આવશે મિત્રો 5 ગ્રામ. ચાલો, એક વ્હીલ ધરીનો યાંત્રિક ફાયદો છે એ 5 છે, તો 200 kgનું દળ ઉચકવા લગાડવું પડતું બળ કેટલું હશે? હવે યાંત્રિક ફાયદો ફરી પાછું મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા લઈએ છીએ લોડ
ડિવાઇડેડ બાય એફોર્ટ. અચ્છા, મિકેનિકલ એડવાન્ટેજ છે એ 5 છે. લોડ કે વજન જે છે એ 200 આપેલું છે. તો આપણે પ્રયત્ન કેટલો કરવો પડે, એફોર્ટ કેટલો લગાડવો પડે? તો એફોર્ટ ઇઝ ઇક્વલ ટુ 200 ડિવાઇડેડ બાય 5 ધેટ ઇઝ 40 ન્યૂટન અથવા તો કેજી વેઇટ. આનો વ્યવહારિક એકમ કેજી વેઇટ છે. તો 40 કેજી વેઇટ જેટલું આપણે એફોર્ટ લગાડવો પડે તો 200 કેજીનું વજન છે એ આપણે ઉચકી શકીએ જો યાંત્રિક ફાયદો 5 હોય તો. ચાલો એની પછી લઈએ 97. એક ટેબલની ઘર્ષણ રહિત સપાટી પર બે પદાર્થો એ અને બી જેમના દળ 30 અને 50 કેજી છે તેને હલકી દોરી વડે બાંધીને મૂકેલા છે. બીને એફ જેટલા બળથી ખેંચતા તંત્ર 2 મીટર પર સેકન્ડના પ્રવેગથી ગતિ કરે છે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે? મિત્રો અહીંયા એક બ્લોક છે એ 30 કેજીનો છે, બીજો બ્લોક છે એ 50 કેજીનો છે અને અહીંયા ધારો કે 50 કેજી ઉપર બળ આપણે એફ લગાડીએ છીએ અને અહીંયા આ દોરીની અંદર જે તણાવ બળ ઉત્પન્ન થાય છે એ તણાવ બળ છે એ કેટલું છે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. અચ્છા, હવે અહીંયા મિત્રો પ્રવેગ છે, આ દોરીની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગ આપ્યો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સિમ્પલ. ચાલો તો પહેલું આપણે અહીંયા તણાવ બળ ગોતવું હોય તો એકદમ સિમ્પલ છે મિત્રો. આવા દાખલા ઘણા બધા ગણી ગયા. તણાવ બળ ઉત્પન્ન થવા માટે પાછળનો બ્લોક જવાબદાર છે તો T ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ એ. એની વેલ્યુ આપી છે 2 તો આન્સર આવશે 60 ન્યૂટન. એકદમ સિમ્પલ છે. ઓકે, ચાલો 98 લઈએ. તો એલ લંબાઈની દોરી અને એમ દળ ધરાવતી દોરી સમક્ષિતિજ દિશામાં મૂકેલ છે. દોરીના એક છેડે એફ જેટલું બળ લગાડીએ તો દોરીના તે છેડાથી એક્સ અંતરે ઉદ્ભવતું તણાવ બળ કેટલું? મિત્રો આ પ્રોબ્લેમ હું નથી એટલા માટે કરાવતો કારણ કે એક મેં તમને કરાવેલું છે કે સળિયાની અંદર તણાવ બળ, બરાબર, એક થિયરીની અંદર કર્યું છે સળિયામાં તણાવ બળ. તો જે રીતે સળિયામાં તણાવ બળનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે એ જ મેથડથી તમારે આ 98મો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. મિત્રો ત્યાં તણાવ માટે સળિયો હતો, અહીંયા તણાવ માટે દોરડું છે. તો એનાથી આપણી થિયરીની અંદર કોઈ ફેર પડતો નથી, બરાબર. એટલે આ ક્વેશ્ચન તમે થિયરીની અંદર જોઈને સોલ્વ કરશો. ચાલો ક્વેશ્ચન નંબર 99 લઈએ આપણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બ્લોકને લીસી સપાટી પર દોરી વડે ખસેડવામાં આવે છે. દોરીનો વેગ v છે તો બ્લોકનો સમક્ષિતિજ દિશામાં વેગ કેટલો હશે? મિત્રો ધારો કે એનો સમક્ષિતિજ દિશામાં વેગ, આ દિશામાં એનો વેગ છે એ આપણે લઈ લઈએ u જેટલો. તો આ આપણે મેળવવાનો છે. બહુ મહત્ત્વનો ક્વેશ્ચન છે. અહીંયા કન્સ્ટ્રેઇન અંકુશવાળી પરિસ્થિતિનો આ પ્રોબ્લેમ કહેવાય, બરાબર. હવે કેવી રીતે આને સોલ્વ કરવો સમજજો. મિત્રો આ જે છે એની લેન્થ હું લઈ લઉં છું L. આ જે લંબાઈ છે એ આપણે y કહી દઈએ અને આને કહીએ આપણે x. હવે જ્યારે આને આપણે v વેગથી ખેંચશું તો બ્લોક સમક્ષિતિજ દિશામાં જશે એટલે આ લેન્થમાં ચેન્જ આવશે, આ એક્સ લેન્થ ચેન્જ થઈ જશે, પણ વાય છે એ ચેન્જ નહીં થાય. કારણ કે અમુક સમય પછીની પરિસ્થિતિ શું હશે, જો અહીંયા આ જે છે એ બ્લોક છે એ સપોઝ અહીંયા આવી ગયો હોય તો આ લેન્થ ચેન્જ થઈ જશે, આ એક્સ છે એ ચેન્જ થઈ જશે, પણ વાય આ જે લેન્થ છે વર્ટિકલ લેન્થ છે એ ચેન્જ નહીં થાય. આ બ્લોક અહીંયા આવશે તો વાય અચળ રહેશે, બરાબર છે. એક્સ અને એલ છે એ બદલાશે, અહીં વાય અચળ રહેશે, એક્સ અને એલ બદલાય. હું પાયથાગોરસનો પ્રમેય અહીંયા યુઝ કરું તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ધેન અહીંયા વિકલન કરીએ આપણે હવે આનું, કારણ કે આપણે વેગ ગોતવો છે. આ બધા અંતરો છે તો અંતરનું સમયની સાપેક્ષ વિકલન છે એ વેગ આપે. ચાલો તો આનું વિકલન કરીએ આપણે. 2L dl બાય dt, એલ સ્ક્વેરનું થઈ જશે 2L અને dl બાય dt, ટીની સાપેક્ષ કરીએ છીએ એટલે
વાય અચળ છે એટલે એનું વિકલન થઈ જશે 0, એક્સ સ્ક્વેરનું થઈ જશે 2x dx બાય dt. એક્સ સ્ક્વેરનું કરશું એટલે 2x અને એક્સનું ફરીવાર કરો dx બાય dt. સમયની સાપેક્ષે વિકલન છે એટલે ફરીવાર કરવું પડશે અહીંયા. ચાલો હવે આ 2 કેન્સલ થઈ જશે. અહીંયા L dl બાય dt એટલે વેગ થઈ જશે. તો આ દિશામાં એનો વેગ છે એ v જેટલો છે. 2 કેન્સલ થઈ ગયું છે. અહીંયા x અને dx બાય dt એટલે સમક્ષિતિજ દિશાનો વેગ એટલે કે u. તો u ને સૂત્રનો કરતા બનાવો તો u ઇઝ ઇક્વલ ટુ L અપોન x ઇન્ટુ v. હવે આકૃતિ ઉપરથી જુઓ તો અહીંયા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ x અપોન L થાય. અચ્છા, તો અહીંયા L અપોન x છે ઊંધું છે તો u ઇઝ ઇક્વલ ટુ v અપોન સાઇન થીટા. ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. આ પ્રોબ્લેમ બીજી રીતે પણ ગણી શકાય, પણ અત્યારે આપણે આ રીતે લઈએ છીએ. જ્યારે આપણે કન્સ્ટ્રેઇનની ચર્ચા કરશું ત્યારે હું તમને બીજી મેથડથી શીખવાડીશ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો 100. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી અને ક્યુને ખેંચીને લાંબી કરી ન શકાય તેવી દોરીના છેડે લટકાવેલ છે. પી ક્યુ નિયમિત ઝડપ વીથી નીચે દિશામાં ગતિ કરે છે. આ દરમિયાન એમ દળ ધરાવતો બ્લોક ઉપરની દિશામાં કેટલા વેગથી ગતિ કરશે એવો ક્વેશ્ચન પૂછ્યો છે મિત્રો. તો ફરી પાછો અહીંયા કન્સ્ટ્રેઇન રિલેશનનો જ આપણે ઉપયોગ કરશું. અહીંયા એક દોરી છે, એની સાથે એક એમ દળનો બ્લોક છે, બરાબર. અહીંયા એક બીજી એક ગરગડી છે, અહીંયા એક બ્લોક છે. ચાલો, અહીંયા આ જે એંગલ છે એ થીટા આપેલો છે. તો મિત્રો અહીંયા ફરી એક વખત તમે વિચારજો કે જ્યારે આ બ્લોક છે એ v જેટલા પ્રવેગથી નીચે જાય, બરાબર, આ બ્લોક નીચે જાય તો આ જે પોઈન્ટ છે, જે m જેટલું દળ અહીંયા લટકાવેલું છે એ પોઈન્ટ ઉપર જ ખસશે, બરાબર. એટલે આ ડિસ્ટન્સ હવે બદલાશે, આ ડિસ્ટન્સ બદલાશે, આ બદલાશે, પણ આ નહીં બદલાય કારણ કે આ પોઈન્ટ ખસીને અહીંયા આવશે, બરાબર. તો અહીં આ ડિસ્ટન્સ બદલાશે નહીં. એટલે ફરી પાછું આ જ રિલેશનનો ઉપયોગ કરું. આને L કહી દો, અને x કહી દો, અને y કહી દો. દેન L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ઓકે, વિકલન કરીએ આનું. 2L dl બાય dt ઇઝ ઇક્વલ ટુ 2x dx બાય dt. પણ આને 0 કરવું હોય તો કરી શકો કારણ કે આ ચેન્જ થવાનું નથી. તો અહીંયા કરી દઈએ આપણે એને 0. અહીંયા આવશે 2y dy બાય dt. આ 2 ગેટ કેન્સલ. ચાલો, L એમનેમ રાખો. dl બાય dt તો આ દિશામાં એનો વેગ આપણને આપ્યો છે v જેટલો. અહીંયા y એમનેમ. dy બાય dt એટલે કે આ બ્લોક ઉપરની દિશામાં કેટલા વેગથી ગતિ કરશે જે આપણે ગોતવાનું છે, જેને હું કહી દઉં u. ઓકે, ફરી પાછું અહીંયા L અપોન y ઇન્ટુ v ઇઝ ઇક્વલ ટુ u. ચાલો, આકૃતિ ઉપરથી જુઓ તો અહીંયા આ એંગલ આપણને આપ્યો છે થીટા. ધેન આપણે અહીંયા L અને yનો રિલેશન લેવો છે, L અને yનો. તો હું કોસ થીટા ફોર્મ્યુલા વાપરું તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ y છેદમાં L. તો અહીંયા y છેદમાં L હોય તો કોસ થીટા લખાય, અધરવાઇઝ L અપોન y છે તો u ઇઝ ઇક્વલ ટુ v અપોન કોસ થીટા. ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. ઓકે, તો બહુ જ મજાના બે છેલ્લા ક્વેશ્ચનો હતા. ખાસ એને ફરી એક વખત રિફર કરજો અને થોડીક આની પ્રેક્ટિસ કરજો. ચાલો, નેક્સ્ટની લેક્ચરની અંદર આપણે 101 થી 124 પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું. ઓકે, તો અહીંયા આપણે અટકીએ. ઓકે, થેન્ક યુ.